રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેનાના શૌર્યને વંદન કરવા નડિયાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ, કમિશનર, જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ તમામ એનજીઓ સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી. વંદે માતરમ અને જય શ્રી રામના નારાની સાથે શ્રી સંતરામ મંદિરના પટાંગણમાંથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. આપણા દેશના વીર સૈનિકોને સન્માન કરતા સૌ નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા સંતરામ મંદિરથી નડિયાદ બસ સ્ટેન્ડ સરદાર સાહેબની પ્રતિમા સુધી નીકળી હતી. સૌએ ભારે ઉત્સાહ અને જોશ સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા. સમગ્ર નડિયાદ તિરંગામય બન્યું હતું. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की वंदे 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 मातरम, भारत माता की जय, मातरम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, બસ તિરંગા યાત્રા છે આજે ભારત દેશના સન્માન માટે અને જે બોર્ડર પર આપણી ફોજ, જે આપણા સેનાનીઓ જે રીતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો છે અને જે રીતે એમને જબરજસ્ત જવાબ આપ્યો છે, મિશન સિંદૂર જે આપણું કામયાબ થયું છે. આવતા દિવસોમાં સૈનિકોને અમે શુભેચ્છા આપીએ છીએ કે જે રીતે એ લોકોએ આ મિશન ફતેહ કર્યું છે, જે રીતે પાકિસ્તાન પર જીત હાસિલ કરી છે, એ પ્રમાણે ભગવાન એમની તબિયત, એમની તંદુરસ્તી રાખે, જેથી કરીને આપણા દેશના ફોજ, આપણી દેશની જે ફોજ છે, આર્મી, નેવી અને એરફોર્સ, જે લોકોએ છે પાકિસ્તાનમાં એમની રાજધાનીમાં જઈને ત્યાં આપણો તિરંગો લહેરાયો, તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એમના સન્માન માટે આજે અમે તિરંગા યાત્રામાં હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમ અમે સાથે જોડાયા છીએ. તિરંગા યાત્રા કઈથી કઈ જવાની છે? આજે નડિયાદ શહેરમાં તિરંગા યાત્રા શ્રી સંતરામ મંદિરથી નીકળીને અને નડિયાદ નગરપાલિકા સુધી પ્રસ્થાન કરવાની છે. આમાં કયા કયા અગ્રણીઓ ઉપસ્થિત હતા? આમાં અગ્રણીઓમાં ધારાસભ્યશ્રી છે, સંગઠન ભાજપના હોદ્દેદારો છે, દરેક સમાજના અલગ અલગ સંગઠનો છે, દરેક હિન્દુ સંગઠનો છે, મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ છે, દરેક ધર્મ, સમાજ, દરેક જાતિના પક્ષ વિપક્ષ દરેક લોકો, ભારત દેશ તો દરેક ભારતીય આજે આ યાત્રામાં જોડાયો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.